જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં. પશુ પક્ષી વિશે શું કીધું ખૂંખાર મેલડીમાં, ચલો જોઈએ વિડીયોમાં આગળ. વસ્તુ મને વાલું હોય એ વસ્તુ કદાચ તમે કોઈ કાર્ય કરો તો તમે મારા વાલા ભક્ત બનો, પ્રિય ભક્ત બનો. શું એમ તો માં પોતાના દરેક દીકરા પર હરખું સમાનતા પ્રેમ ભાવ રાખતી હોય, પણ જે દીકરો એ માને વધારે લાડ કરતો હોય, એનું કહ્યું કરતો હોય, એનું કીધેલું પાલન કરતો હોય અને એના કીધે હેડતો હોય ને, એ માને એ દીકરો પ્રિય લાગે, વાલો લાગે. સાચું ખોટું? કે ભલે મારા 4 દીકરા છે પણ મારો આ દીકરો તો બધું જ મારું કહ્યું પાલન કરે, હું કહું એમ જ કરે, તો એ માને દીકરો વાલો લાગે, પ્રિય લાગે. એટલે મારા માટે તો દરેક સમાન છે, હરખા જ છે, કોઈ વધારે ઓછા નથી. પણ જે ભાવિક ભક્તો મારા કીધાનું પાલન કરશે એ મારો વાલો ને પ્રિય ભક્ત બની જશે. અને જે વસ્તુ માને વધારે વાલું હોય, જે વસ્તુ માને વધારે પ્રિય હોય, એ વસ્તુ જો દીકરો કરે તો માની કૃપા વિશેષ એની પર થઈ જાય ને. તો મને વાલું નામ હોય તો એક રામ નામ, એક તમારા જીવનમાં તમારાથી લેવાય એટલું બસ રામ નામનું રટણ કરો, રામ નામનું લેખન કરો, કે રામ નામનું ભજન કરો, કે રામ નામની માળા કરો. પણ ગમે તે રૂપે જો કદાચ મારી કૃપા વિશેષ અનુભવ કરવી હોય તમારા જીવનમાં, તો રામ નામ જેટલા જપ વધાર કરશો એટલી હું રોમવારી મેલડી વધારે તમારી પર પ્રસન્ન રહી. બીજું વસ્તુ મને વાલું હોય તો પશુ પક્ષીની સેવા. જે જીવ છે, અબોલા જીવ છે, પશુ પક્ષી છે, એ મને બહુ પ્રિય છે, બહુ વાલા છે. અને એ પશુ પક્ષીની સેવા જો કદાચ મારો કોઈ ભક્ત, ભલે આની જોડે કદાચ મુઠ્ઠી ચોખા હોય, મુઠ્ઠી જુવાર હોય, એ તે કદાચ જુવારે તે કબૂતરા નાખશે ને તો એ મારો પ્રિય ને વાલો ભક્ત બની જશે. આવું માતા. બસ આ ખાલી 2 વસ્તુ જ વાત, એમ તો ઘણું બધું છે, પણ આ 2 વસ્તુ જો કદાચ મારી વિશેષ કૃપા જીવનમાં અનુભવ કરવી હોય તો આ 2 વસ્તુ જીવનમાં કદાચ અમલ કરી લેજો. હું રોમવારી મેલડી, હું કુખાર મેલડી 24 કલાક તમારી જોડે ના અહેસાસ કરાવું મારું નામ રોમવારી મેલડી. હવે આનાથી વિશેષ મારે કોઈ વસ્તુ તમારી ભેટ જોતી, હા ભાવથી લાવો છો તો બધું સ્વીકારશે. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા, ફૂલનો હાર, સુખડી, જે લાવો એ બધું જ. પણ મને જે વાલું છે વધાર, જે મને પ્રિય છે, એ મેં તમને કીધું. મને પશુ પક્ષી પર દયા જેટલી મનુષ્ય પર આવે છે ને એટલી જ મને પશુ પક્ષી પર આવે. જેમ કે હું જગત જનની માં કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. આખું જગતના જેટલા બી જીવ છે એ મારા માટે તો મારા દીકરા જ છે. એ કીડી અમથી કદાચ કોઈના ઘેરથી કદાચ એક કણ લઈને જતી હશે ને તો એનો હિસાબ મારા રોમ જોડથી કરાવડાય. એ ગાય તે કદાચ ગાય તમારા ઘરના આંગણે આવી અને એક રોટલી જો ખાઈને જશે ને તો એનો જબરો હિસાબ મારા રોમ જોડ કરાવડાય. આટલો વિશ્વાસ રાખજો. જેમ જાગતી જ્યોત જગતમાં કદાચ કળિયુગમાં જાગતી ન દેખાતી કોઈ માતા હોય તો કહેશે ગાય માતા. શું સાક્ષાત પ્રગટમાં દેખાવનારી જો કોઈ માતા હોય, જેમ કે મેરડીમાં દેખાતા નથી, બહુચરમાં દેખાતા નથી, કોઈ દેવી શક્તિ દેખાતી નથી, એ સૂક્ષ્મ રીતે છે, બરોબર. પણ આવા કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત દેખાતી, પ્રગટમાં દેખાતી કોઈ શક્તિ હોય, દેવી શક્તિ હોય તો એને શું કહેવાય છે? ગાય માતા. જે તમારા ઘરના આંગણે રોજ એક વખત એ માતા ઓટો મારીને જાય છે ને. કોઈ ઘર એવું બાકી નથી ઘરના આંગણે કે એના ઘરની સોસાયટીમાં, એના ફરિયામાં આ માતા તમારા રૂબરૂ દેખાતી ના હોય. પણ જો એ ઘેર કદાચ એ ગાય માતાના માતા તરીકે, ભલે દેખાવમાં તો એક જાનવર છે, દુનિયાના જાનવરની દ્રષ્ટિથી જોવે છે, પણ એની અંતર એના દરેક જોડે છે. શાસ્ત્રો આવું કે છે, પુરાણો આવું કે છે કે ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જોડો છો ને કે ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો કદાચ 33 કોટી દેવી દેવતાઓમાં હું માતા આવી જાઉં કે નહીં? તમારી ચામુંડા આવી જાય કે નહીં? તમારી મહાકાળી આવી જાય કે નહીં? તમારી શક્તિ માતા આવી જાય કે નહીં? તમારી ખોડિયાર માતા, તમારી ઉમિયા માતા, તમારી હિંગળા માતા, તમારી આશાપુરા માતા, તમારી હરસિદ્ધિ માતા,
તમારી બધી માતાઓ આ 33 કોટી દેવી દેવતાઓમાં સમાવેશ થાય છે. તો કદાચ એ જ ગાય માતાને એક રોટલી ખવડાવો તો 33 કોટી દેવી દેવતાઓમાંથી તમારી હરસિદ્ધિને તમારી ચામુંડ માતાને કદાચ પેટમાં ટાળક ના થાય, તમારી માતાને પ્રસન્નતા ના થાય, હા માં, તમારી માતાની જે ભૂખ છે પ્રેમની ભક્તિની એ પૂરી ના થાય. હા માં, થાય પણ આ ભરોસા સાથે કરો તો એને જાનવરની દ્રષ્ટિએ નહીં પણ એના માતાની દ્રષ્ટિએ કદાચ એને કદાચ ભલે પૂજા ના કરો તો એને રોટલી ખવડાવો, એને જુવાર ખવડાવો, એને ઘાસ ખવડાવો, બસ ખાલી આટલું કરશો ને તોય મારી વિશેષ કૃપા 1000 હાથની કૃપા તમારી પર રહેશે. હવે આ તમને નવાઈ આ બધી વાતો સાંભળીને તમને એવું લાગતું હશે કે બધી જગ્યાએ અમે ફર્યા, તમે 500 ભૂવા કર્યા હશે, હું જાણું, પણ કોઈ જગ્યાએ આવી વાત નહીં કરી. બધી જગ્યાએ એવું કીધું કે આ નડ્યું, પેલું નડ્યું, આ વારવાનું, પેલું વારવાનું, મૂળો બાંધજો, આ કરજો, ફલાણી માતાનો દીવો કરજો, એ બધું કીધું. પણ મારી તારા પારે આયા પછી તો આ બધું અલગ નવું સાંભળવા મળે છે. એવું અંદરથી થતું હશે ને? તો દીકરાઓ, હું માતા એવું કહીશ કે તમારા જીવનમાં કંઈક ની કંઈક વાતે પાપ બન્યા હશે, ખોટા કર્મો તમારા થયા છે. દુઃખ પડવાનું મુખ્ય વિશેષ કારણ હોય તો તમારા કરેલા પાપ કર્મ એના ફળ સ્વરૂપ તમને દુઃખ આવે. જો તમે કદાચ પુણ્યદાન કર્યું હોય, સેવા કરી હોય, બરોબર, તેના ફળ સ્વરૂપ સુખ આવે. તો કદાચ પાપ ને પુણ્યથી જ આ જીવન ચાલતું હોય, ઘડીક સુખ ઘડીક દુઃખ બધાનું. પણ આ બધું પુણ્યદાન કરાવી, ગાય માતાને રોટલી ખવડાવી અને કોઈ ચકલાને ચણ નખાવડાવી અને રોમનું નામ જપાવડાવી અને તમારા જેટલા જન્મો જન્મના પાપ ધોઉં છું ને તો હું મેળવી જોવાનું. પછી તો મારે બોલવાની જરૂર ના પડે. આશીર્વાદ કે કૃપા કે તથાસ્તુ આપે રૂપે ગોળા તમારું જીવન પરિવર્તન થઈ જાય. તમારી જીવનમાં એવી અલૌકિકતા, આનંદ અને એવી અનુભૂતિ અને એવું સુખ દેખાય ને કે તમારા ઘેર આવી કોઈક સુખની અનુભૂતિ કરે એનો માતા કહેવાય. પણ દરેક ને કહીશ આ ધીરજ રાખજો. તમારી જોડે કશું સેવા કરવા માટે કશું જ ના હોય તો કઈ નહીં, તમારા ઘેર આજે અનાજ તો બને છે, એક મુઠ્ઠી અનાજ કદાચ ચકલા ચણા નાખી જતો. આજ અમથાય કદાચ પડીક્યોમાં ને પાન મસાલા વિડીયોમાં ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં 100 રૂપિયા તો એક માણસ ખર્ચતો જ હશે. તો 100 રૂપિયામાંથી કદાચ 20 રૂપિયા તે કદાચ ચોક હારી કોઈ પશુ પક્ષીની સેવામાં રોજ કરતો થઈ ગયો. રોજ ટાઈમ ના મળે તો દર મહિને એક વખત કદાચ 500 રૂપિયાનું કે પગાર આવતારમાં એમાંથી 1000 રૂપિયાનું કદાચ પુણ્યદાન કરી અને એની એ પુણ્યદાન કરીને કોઈ આશા સુખની ના રાખે, પુણ્યની ના રાખે, બસ ભગવાન ભરોસે કરી દે ને, માતાજીના ભરોસે કરી દે ને તો એનો ગોળાઓ જબરો હિસાબ કરું, એનો જબરો હિસાબ કરું. એ તો હજુ અનુભૂતિ નહીં. 500 વાપરું 5000 આલું એ મેળવીશ. પણ કોના માટે 500 વાપરવાનું? જેનું હૃદય ખચકાય નહીં, જેનું મન પાછું ના પડે સેવા કરવામાં, પશુ પક્ષીને ખવડાવવામાં, જેનું કદાચ ખવડાયા પછી મોટાપો ના લે, બાવા ના લે, લોકોની પ્રશંસા ના લે અને ખવડાયા પછી કદાચ એ વાતે ભૂલી જાય ધીરે ધીરે, તો એનો 500 રૂપિયાનું કદાચ પુણ્યદાન હારી જગ્યાએ સેવા વાપરે અને એના 5000 50,000 કરીને નાલું તો બનાવું રોમ વાળી મેળડી નહીં. એમને એમ બોલતી નહીં. કરવાનું સામર્થ્ય છે, બોલું એ બનાવવાનું સામર્થ્ય ધરાવું છું માતા. તારે આટલું રાડો પાડી પાડીને જોરથી બોલું એટલે વિશ્વાસથી દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં આવો તો હું જે માંગુ એ તો તમે મને આપો કે નહીં? બધી જગ્યાએ તમને બાધાઓ આપીએ છીએ, આપીને બાધાઓ પેલો ભાઈ આ શ્રીફળ છે તમારા ઘેર મૂકજો, આ મૂળો બારી બાંધીને બહાર લપડાવજો, કોઈ કે ખીલા મારજો, બધું કર્યું તમે. તો હું માંગુ છું તમારી જોડે આટલું કરજો ખાલી. હું બીજું માંગતી કદાચ શ્રીફળના પૈસા ના હોય તો ચાલશે. શ્રીફળ નહીં કરો તો હું શ્રીફળની ભૂખી નહીં, કઈ ઢગલા થાય. હા, પણ એ તો શ્રીફળનો તો એક રિવાજ છે. જેવું કે માતાજી પારે જઈએ તે ખાલી હાથ ના લઈ જવા, એના માટે તમે લઈને આવો તો એ સ્વીકાર છે બધું જ. પણ મેં વિશેષ વાત શું કીધી કે આ પુણ્યદાનમાં બસ સેવામાં રોમ નોમમાં કદાચ તમારું જીવન સમર્પિત કરી દો. જો તમારો બેડો પાર ના કરી આલો તો કોના રોમ વાળી મેલડી નહીં. હવે આના સહારે કોઈ ખોટા કાર્યો કરાય સમજ પડી? શું કીધું? મતલબ માંસ મટન ના ખવાય. જો એક બાજુ પશુ પક્ષી તકલા ચણ નાખો અને આમ જઈને માંસ મટન હોટલમાં જઈ ધીરે ખાઈ આવો કે કોઈ નહીં જોતું, લાઈક કોણ ખબર ના મારી તો મોટી ઓખો એ જોઉં છું તમને. એવું મગજમાંથી
વેમ કાઢી નાખજો કે મને કોઈ જોતું નથી. હજારો નહીં લાખો લોકો હોય તો લાખો નજર મારી હોય, એક એક વ્યક્તિ પર એક એક નજર, એક એક વ્યક્તિ પર એક એક મારો કેમેરો. આ શું ખોટું? હું તો અલૌકિક દેવી શક્તિ છું ગોડા. મારા અહીં કેણ ના હોય, હું તો બધી જગ્યાએ સર્વત્ર સર્વવ્યાપી છું. મારો તો ઘણ ઘણમાં વાત છે. જ્યાં કોઈ નથી ત્યાં હું મેલડી છું. એટલે ક્યારે માંસ મટન નહીં ખાવું, દારૂના વ્યસન છોડી દીધા હોય તો હવે પછી પકડવા, હવે પછી પીવા, હવે પછી એવા કોઈ મિત્ર હોય, કોઈ એવું તમારું ગ્રુપ હોય કે આ જગ્યાએથી બધા પીતા હોય એવાનો સંગ છોડી દેવો, નહીં તો સંગ એવો રંગ ચડી જાય પાછો. આ શું ખોટું? અમુક ને કહેતા કે મારી અમે તો બંધ કરી દીધું તું, પાછું 6 મહિનામાં તો ચાલુ થઈ ગયું. તો 6 મહિનામાં તે બીજા એવા દારૂડિયા જોડે બેઠો તો મને દારૂ પીવડાવવાનું શું કરે? એ ભક્તો જોડે બેઠા હોય તો રોમ રોમ ભજન કીર્તન શીખવાડે. આ શું ખોટું? એટલે ચિંતા ના કરશો, આપે રૂપે તમારા બધા એ સંગ છોડાવી દીધા. બે બધા સંગ છોટી જ જ્યાં. હવે તો તમને જો માતાની ભગવાનની વાતો થતી હોય ને વાલું લાગે બે હવાનું. જો માતાનું વાતો થતી હોય, માતાની સંસાર થતી હોય, એ જગ્યાએ તમને રહેવાનું વાલું લાગે તો સમજી લો તમે મારા ભક્ત બન્યા છો. બરોબર ને? એટલે બસ મારો તો દર રવિવાર આવા ઉપદેશ આલવા હોય છે ને આથી આવીશું પહેલેથી. પણ અત્યાર સુધી જે પહેલા જે પ્રવચનો કર્યા છે એમાં કોઈ એવી વાત નથી કે જેનું તમારું સમાધાન મારા પ્રવચનમાં ના મળે. દરેક ને દરેક ની સમસ્યાનું સમાધાન મારા એ બધા પ્રવચનો છે. એ પ્રવચન હોબરતા તમને એવું જ લાગે કે માતાજી મને કહે છે. હા તો હું મેલડી તમને જ કહું. મને ખબર છે તમે શારીરિક, આર્થિક, માનસિક રીતે પીડાઓ છો. કોઈને આર્થિક તકલીફ છે, કોઈને શારીરિક શરીરની તકલીફ છે, કોઈને માનસિક તકલીફ છે, કોઈ મનથી બીમાર છે. બધું છે, રૂપિયા છે, બધું છે, પણ છતાં એની અંદર ચિંતા, શોક, ભય એટલો બધો હોય કે બસ એ રૂપિયા જો કરોડો હોય તો એક કરોડો રૂપિયા વાપરવામાં એને સુખ ના લાગે, એને બેચેની જ લાગે, એને ચિંતાઓ સતાવતી હોય, ભવિષ્યમાં એની ચિંતા હોય, એના દીકરા દીકરીઓની ચિંતાઓ, બધી ચિંતાઓ સતાવતી હોય. શું કરું, શું કરું, શું કરું? તે માનસિક બીમારી કહેવાય. શું કહેવાય? માનસિક બીમાર છે. હવે ડોક્ટર જોડે તમે જાઓ, શરીરની કોઈ પણ શારીરિક તકલીફ હોય, શરીરની કોઈ પણ બીમારી હોય તો ડોક્ટર એનો રિપોર્ટ કાઢી, સીટી સ્કેન કરી, જે પ્રમાણની જે પણ તકલીફ થઈ હોય, બરોબર, તો એનો ઈલાજ તમને બતાવો કે કરી આલે. ઇન્જેક્શન કે બોટલ ચડાયા કે ગોળીઓ ખાવા આલે, બરોબર ને? શરીરની કોઈ તકલીફ હોય. પણ આ મન બીમાર છે, મનની દવા શું? મન બતાવો. હે? મનની દવા શું? સર કોઈ જોડે મન બીમાર છે જ હું જોડું છું. કોઈના મનમાં હોય ને 150 ડિગ્રી તાવ છે, કોઈને 100 ડિગ્રી તાવ છે, કોઈને 200 ડિગ્રી તાવ છે.